ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6 માં આપણે ચેપ્ટર ચાલુ કરેલું છે ભૂમિતિના પાયાના ખ્યાલો, જેની અંદર આપણે આગળના ટોપિકમાં સ્વાધ્યાય 4.2 અને વક્ર વિશે અભ્યાસ કરેલો છે. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ખૂણા વિશે. તો કે ખૂણો એટલે શું? ખૂણો એટલે શું? ખૂણાની વ્યાખ્યા આપણે અહીંયા સ્પષ્ટ કરીએ તો સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો. તો ખૂણાની વ્યાખ્યા છે કે સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા કિરણો એ ખૂણાની રચના કરે છે. તો કે સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો કે સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણાની રચના કરે છે. અહીંયા ખૂણાનો સંકેત છે. ખૂણાને સંકેતમાં વડે દર્શાવાય છે. ખૂણાનો આ સંકેત છે. પછી આગળ જોઈએ કે ખૂણો રચતા બે કિરણો. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા ખૂણો દોરીએ છીએ. આ એક ખૂણો છે, બરાબર છે. અહીંયા બે કિરણો છે. અહીંયા આપણે કોઈ એક નામ આપી દઈએ કે એ ઓ બી. અહીંયા એક ખૂણો છે, એનું ખૂણાનું નામ છે કે ખૂણો એ ઓ બી. અહીંયા એક ખૂણો છે, ખૂણાનું નામ છે ખૂણો એ ઓ બી. ખૂણો રચતા બે કિરણો. હવે ખૂણો રચે છે, ખૂણો રચના કોની કરે છે? બે કિરણો છે, એક ખૂણાની રચના કરે છે. અહીંયા એક કિરણ છે, એક કિરણનું નામ છે કિરણ એ ઓ, બીજું કિરણ છે ઓ બી. આ બંને કિરણો છે એક ખૂણાની રચના કરે છે. આ બંને કિરણોને શું કહેવાય છે? તો કે જે બે કિરણો છે જે ખૂણાની રચના કરે છે, બે ખૂણો રચતા બે કિરણોને ખૂણાની બાજુ અથવા તો એની ભુજ કહેવાય છે. તો લખી શકાય છે કે ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા બાજુઓ કહે છે. શું કહે છે? ભુજ અથવા તો બાજુઓ કહે છે. હવે અહીંયા જોઈએ આપણે તો કે અહીંયા ખૂણો છે, ખૂણો એ ઓ બી. અહીંયા એક ખૂણો છે એ ઓ બી. તો અહીંયા વચ્ચેનો જ મૂળાક્ષર છે ઓ, એ શું કરે છે? ખૂણો દર્શાવે છે. વચ્ચેનો જે મૂળાક્ષર છે ખૂણો ઓ, એ અહીંયા આપણને શું બતાવે છે? ખૂણો. આને આવું લખવું હોય અથવા ખૂણો એ ઓ બી લખવો હોય અથવા ખૂણો એ પણ લખી શકાય છે. આપણે આવી રીતે લખી શકાય છે કે ખૂણો એ ઓ બી અથવા ખૂણો ઓ. આપણે આવી રીતે અહીંયા લખી શકીએ છીએ. તો ખૂણા વિશે આપણી પાસે આટલી માહિતી છે કે કેવી રીતે ખૂણો દોરવાનો છે, ખૂણાની વ્યાખ્યા શું છે, કે સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા કિરણો ખૂણાની રચના કરે છે, ખૂણાનો સંકેત છે. અને ખૂણાના જે બે કિરણો છે એ કિરણનું નામ છે કિરણ ઓ બી અને કિરણ ઓ એ. બંને કિરણો છે. તો અહીંયા લખાય છે ખૂણો એ ઓ બી. ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા તો ખૂણાને શું કહેવાય છે?
બાજુઓ કહેવાય છે. તો ખૂણો એઓબી અથવા ખૂણો ઓ પણ આપણે અહીંયા લખી શકાય છે. તો ખૂણા વિશે આપણે આટલી માહિતી મેળવી છે. એના પછીનો આપણો એક સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાય 4.3. આગળ આપણે સ્વાધ્યાય 4.2 પૂરો કરેલો છે. અહીંયા 4.3 છે. બાજુમાં આપેલી આકૃતિ પરથી તમારા સ્વાધ્યાય જોશો તમે તો એમાં સ્વાધ્યાય 4.2 ની અંદર પહેલા નંબરનો પ્રશ્ન છે. એ પહેલા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે, જોઈએ આગળ. તો એની અંદર પહેલા નંબરનો પ્રશ્ન છે કે બાજુમાં આપેલી આકૃતિ પરથી ખૂણાના નામ લખો. તો અહીંયા આપણે એક આકૃતિ અહીંયા આપેલી છે, જે આપણે અહીંયા દોરી દઈએ. એક આવી આકૃતિ છે જેની અંદર નામ આપેલા છે A, B, C, D. આની પરથી આપણે ખૂણાના નામ લખવા છે. તો બાજુમાં આપેલી આકૃતિ છે અહીંયા, જેના ઉપરથી આપણે ખૂણાના નામ લખવાના છે. તો ખૂણો 1, આમ તો ખૂણો કયો બનશે? A. ખૂણો A અથવા તો ખૂણો બનશે DAB, આવું લખી શકાય, DAB. બીજા નંબરનો ખૂણો બનશે આપણો B, અથવા આપણો ખૂણો બનશે ABC. ત્રીજા નંબરનો આપણો ખૂણો બનશે ખૂણો C, અથવા BCD. ચોથા નંબરનો આપણો ખૂણો બનશે ખૂણો D, અથવા CDA. આવી રીતે આપણે 4 ખૂણાઓ બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણાઓ પરથી ખૂણાઓ લખી શકાય છે. આકૃતિ આપેલી છે એના પરથી આ રીતે આપણે ખૂણાઓના નામ અહીંયા લખી શકાય છે. હવે પ્રશ્ન નંબર 2 છે કે જેના બાજુમાં આપેલા આકૃતિ પરથી માંગેલ બિંદુઓના નામ લખો. જે રકમ તમને અહીંયા બોર્ડ પર બતાવેલી છે, તો આપણે લખવાનું છે કે બાજુમાં એક આકૃતિ આપેલી છે એના ઉપરથી લખવાનું છે કે ખૂણો DOE પહેલા નંબરનો પ્રશ્ન છે, આકૃતિ સાથે તમને અહીંયા બોર્ડ પર બતાવેલું છે કે ખૂણો DOE નું અંદરનું બિંદુ, ખૂણો DOE નું અંદરનું બિંદુ શું છે? તો ખૂણો DOE નું અંદરનું બિંદુ તમે જોશો તો અંદર આકૃતિમાં તમને ખબર પડશે કે ખૂણો DOE નું અંદરનું બિંદુ A છે. બરાબર છે. બીજા નંબરનો આપણો પ્રશ્ન છે કે ખૂણો EOF ના બહારના બિંદુઓ, કે ખૂણો EOF ના બહારના બિંદુઓ, કે ખૂણો EOF, તો ખૂણો EOF નું બહારનું બિંદુ છે કે ખૂણો F ના બહારના બિંદુઓ એક જ છે. કોણ છે? C. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે EOF પરના બિંદુઓ, EOF ખૂણો EOF પરના બિંદુ, તો ખૂણો EOF પરના બિંદુઓ
ખૂણો EOF પર કયા બિંદુઓ આવેલા છે? તો ખૂણો જો એક તો બી બિંદુ છે, ઈ પણ કહી શકાય, ઓ પણ કહી શકાય અને એફ પણ એના પરના બિંદુઓ છે. અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 એ પૂર્ણ થાય છે. તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચેની પરિસ્થિતિ દર્શાવતી ખૂણાની કાચી આકૃતિ દર્શાવવાની છે. રકમ તમને અહીંયા એ થી કરીને ઈ સુધી છે એ રકમ તમને બતાવેલી છે. પહેલા નંબરનો આપણો એ છે કે બંનેમાં સામાન્ય બિંદુ 1 હોય એવી આપણે આકૃતિ દોરવી છે, કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. એક સામાન્ય બિંદુ હોય, બંનેમાં એક સામાન્ય બિંદુ હોય, આપણે એવી આકૃતિ અહીંયા બનાવી છે. તો અહીંયા જોઈએ, આવી રીતે આપણે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય એવી આકૃતિ આપણે અહીંયા બંનેમાં એક જ સામાન્ય બિંદુ છે, બંને ખૂણા છે, ખૂણો ABC, ABD. તો પ્રશ્ન નંબર 1 ની તમે આવી રીતે આકૃતિ બનાવી શકો છો કે બંનેમાં સામાન્ય બિંદુ 1 હોય. પછીની છે કે બંનેમાં બે સામાન્ય બિંદુઓ હોય, કે બે સામાન્ય બિંદુ હોય. હવે બે સામાન્ય બિંદુ હોય એવી આપણે આકૃતિ બનાવી છે. તો આપણે એવી આકૃતિ કઈ બનાવીશું? તો અહીંયા બરાબર ધ્યાન આપીશું. A, B, C, D. હવે તમે જોજો, અહીંયા એક ખૂણો બને છે અને એક અહીંયા ખૂણો બને છે. તો આપણે અહીંયા જે લખી લઈશું તો અહીંયા એક ખૂણો બનશે, તો ખૂણો ABC, ખૂણો ABC અને ખૂણો બનશે બીજો BAD, કે BAD. તો બંને સામાન્ય બિંદુ અલગ અલગ છે. એકમાં સામાન્ય બિંદુ છે A અને B. આ બંને એના સામાન્ય બિંદુ થાય. અહીંયા B બિંદુ છે, અહીંયા A બિંદુ છે, તો બંને એના અલગ અલગ સામાન્ય બિંદુ થશે. ત્રણ સામાન્ય બિંદુઓ હોય એવી, જો બરાબર ધ્યાન આપજો, પ્રશ્ન નંબર છે એ 3 માં સામાન્ય બિંદુ 3 હોય એવી આપણે કોઈ આકૃતિ બનાવી શકતા નથી. 4 સામાન્ય બિંદુ હોય એવી પણ આપણે આકૃતિ બનાવી શકીશું નહીં. 3 અને 4 વાળી 4 સામાન્ય શિરોબિંદુ અને 3 સામાન્ય બિંદુઓ હોય એવી આપણે આકૃતિ બનાવી શકીશું નહીં. જો એક સામાન્ય બિંદુ હોય એવી બની દીધી છે, બે સામાન્ય બિંદુ હોય એવી પણ બની શકે છે, પણ 3 અને 4 માટે બનતી નથી. છેલ્લા નંબરનો છે કે એક કિરણ સામાન્ય હોય તેવી આકૃતિ આપણે બનાવી છે. તો એક કિરણ સામાન્ય હોય, એક કિરણ સામાન્ય હોય. તો એક કિરણ સામાન્ય હોય એવી આકૃતિ બનાવી હોય આપણે,
તો આપણે આવી આકૃતિ બની શકીએ છીએ કે જેમાં એક જ કિરણ સામાન્ય છે. આ એક કિરણ છે એ સામાન્ય છે, અહીંયા એ બી સી ડી. તો આવી રીતે આપણે આકૃતિ બની શકીએ છીએ કે અહીંયા બંનેનું એક જ કિરણ શું છે, સામાન્ય છે. ઓકે, અહીંયા આપણો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણો આગળ નવો ટોપિક છે ત્રિકોણ. તો ત્રિકોણ વિશે જાણીએ તો જોઈએ અહીંયા તો કે ત્રિકોણ એટલે શું? કે તો ત્રિકોણની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરીએ તો કે ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહે છે. કે જેને ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહેવામાં આવે છે. અહીં આપણે એક ત્રિકોણ દોરી જોઈએ. ત્રિકોણનું નામ આપી દઈએ છીએ એ બી સી. અહીંયા ત્રિકોણ એબીસી છે. તો ત્રિકોણ એબીસી જોઈએ તો આગળ તો અહીંયા લખીએ કે ત્રિકોણને ત્રણ શિરોબિંદુ. ત્રિકોણને ત્રણ શિરોબિંદુ છે. એક એ છે શિરોબિંદુ, એક બી છે અને એક સી છે. ત્રિકોણને ત્રણ શિરોબિંદુ છે. પછી તો કે ત્રિકોણને ત્રણ બાજુઓ છે. ત્રિકોણને ત્રણ બાજુઓ છે. એક બાજુ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA અથવા AC. ત્રણ બાજુ છે. ત્રિકોણને ત્રણ શિરોબિંદુ છે, ત્રણ બાજુ છે. તો કે ત્રિકોણને ત્રણ ખૂણા છે. ત્રણ ખૂણાઓ છે, ખૂણો A, ખૂણો B અને ખૂણો C. તો ત્રિકોણને ત્રણ ખૂણા, ત્રણ બાજુ, અને એવું લખવું હોય તો કે ત્રિકોણની ત્રણ ખૂણા અને ત્રણ બાજુ એટલે કે ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. તો કે ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. એક, ત્રણ બાજુ અને ત્રણ ખૂણા એટલે કે અહીંયા શિરોબિંદુ. આ છે એ શિરોબિંદુ કહેવાય. આપણે આગળ શિરોબિંદુ વિશે શીખ્યા છીએ, બાજુ વિશે શીખ્યા છીએ, બરાબર છે. તો પછી જોઈએ કે ત્રિકોણને ત્રણેય ખૂણાનો છે એ માપનો સરવાળો કેટલો થાય છે? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે આપણે ત્રિકોણના પ્રકાર જોઈએ. ત્રિકોણના ખૂણાના આધારે પ્રકાર. ત્રિકોણના પ્રકાર. એક, બાજુઓના આધારે. બીજું, ખૂણાઓના આધારે. તો
તો ત્રિકોણના બે પ્રકારો પડે છે, બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર અને ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. તો આપણે આગળ જોઈએ. જોઈએ આગળ કે ત્રિકોણના બાજુના આધારે ત્રણ પ્રકાર છે. તો એમાં પહેલો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ એટલે શું? તો લખીએ, જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તેને સમબાજુ ત્રિકોણ કહે છે. બીજો પ્રકાર છે સમદ્વિબાજુ ત્રિકોણ. કે સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહે છે? તો અહીંયા લખીએ કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. ત્રીજો પ્રકાર છે એનો વિષમબાજુ ત્રિકોણ. તો કે ત્રીજો પ્રકાર છે એનો વિષમબાજુ ત્રિકોણ. તો વિષમબાજુ ત્રિકોણની અંદર આપણે જોઈએ તો કે વિષમબાજુ ત્રિકોણ કોને કહે છે? તો વિષમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહે છે. બીજો પ્રકાર છે બાજુના આધારે. કે બાજુના આધારે એના પ્રકારો જોઈએ. બાજુના આધારે એના પ્રકારો જોઈએ તો લઘુકોણ. લઘુકોણ વિશે જોઈએ તો જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને
લઘુકોણ કહે છે. તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને લઘુકોણ કહે છે. બીજો છે કે કાટકોણ કોને કહે છે? તો કાટકોણ એટલે શું? જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહે છે. આગળ જોઈએ. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. સોરી, બાજુઓના આધારે નહીં, પણ અહીંયા આવશે ખૂણાઓના આધારે. અને ત્રીજો પ્રકાર છે એનો ગુરુકોણ. તો ગુરુકોણ એટલે શું? જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તેને ગુરુકોણ કહે છે. કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તેને શું કહેવાય છે? ગુરુકોણ કહેવાય છે. હવે જોઈએ આપણે એક ત્રિકોણ દોરીએ છીએ અહીંયા. તો કે ત્રિકોણનો અંદરનો ભાગ, ત્રિકોણનો બહારનો ભાગ એ આપણે અહીંયા દર્શાવીએ. કે અહીંયા એક ત્રિકોણ છે. તો ત્રિકોણમાં કેવું છે કે અહીંયા છે A, અહીંયા B અને બહાર C દર્શાવી દીધું છે. તો આ ત્રિકોણની અંદર જોઈએ તો કે અંદરનો ભાગ, બહારનો ભાગ. તો કે ત્રિકોણના અંદરનો ભાગ, ત્રિકોણની અંદરનું બિંદુ. તો કે ત્રિકોણની અંદરનું બિંદુ A છે, બરાબર છે. તો ત્રિકોણની અંદર કયું બિંદુ છે? એ બિંદુ છે. તો કે ત્રિકોણ પરનું બિંદુ કયું છે? ત્રિકોણ પરનું બિંદુ છે D અને ત્રિકોણની બહારનું બિંદુ. ત્રિકોણની બહારનું બિંદુ છે C. તો આવી રીતે તમે ત્રિકોણ ABC ને બહારના ભાગમાં, અંદરના ભાગમાં પણ દર્શાવી શકાય છે. તો હવે આપણે અહીંયા સ્વાધ્યાય છે 4.4 જે તમારે કરવાનું થશે. તો કે ત્રિકોણ ABC ની આવી કાચી આકૃતિ બનાવવાની છે, બરાબર છે. ત્રિકોણ ABC ની આવી કાચી આકૃતિ બનાવવાની છે જેની અંદરનું બિંદુ, બહારનું બિંદુ અને બિંદુ ત્રિકોણ પરનું બિંદુ દર્શાવવાનું થશે. અને બીજા નંબરની અંદર તમને આકૃતિ આપેલી જ છે, એના ઉપરથી કોઈ પણ ત્રિકોણના 3 નામ, હવે ત્રિકોણના 3 નામ આપવાના થાય તો આપણે ત્રિકોણના 3 નામ તો આપી શકાય છે. એક તો A B C, B C A, C A B, બરાબર છે ને. કોઈ પણ ત્રિકોણના આવી 3 નામ તમે અહીંયા આપી શકો છો. એના 7 ખૂણા લખવાના છે, 6 રેખાખંડ લખવાના છે અને કયા બે ત્રિકોણો B ખૂણા B નું સામાન્ય બિંદુ કયું છે એ તમારે ત્યાં સુધી એટલું સ્વાધ્યાય કરે કરવાનું થશે, બરાબર છે. બિલકુલ ઈઝી છે, સહેલું છે અને એ તમે અહીંયા પૂર્ણ કરજો.